હું અત્યારે જો કોઈ બાઇક ગાઈસ નહીં લાવ્યો, હું રહ્યો ને અત્યારે ઠેઠ ઘરે છે ને ચાલીને આવ્યો અહીંયા કઈ બાયરીઓનું થંબનેલ બનાવતા બનાવતા મારું આંખો આવલી થઈ ગઈ કેમ આવું કંઈક બનાવ્યું અત્યારે મેં આવું કંઈક લીલું તીલ લગાવ્યું છે પછી આ લગાવ્યું મેં આ રીતના કર્યું શું કહે હે બીજી વખત કહેજો મુકેશ છૂટો ફોન હાલનો ત્રકડો રંગ સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગની અંદર અને ભાઈ આજે આપણે ફાઇનલી વરસાદ આવી ગયો આપણે કેટલા દિવસની વાટ જોતા હતા આજે આપણે વરસાદ આવી ગયો ખાલી જિલ્લો કેટલું બધું લીલું લીલું કરી નાખ્યું જેટલા દિવસની આપણે વાટ જોતા હતા સમસ્યા રહ્યા ને 1.5 મહિનાથી 2 મહિના હમણાં આસપાસ થઈ જશે પણ વરસાદ નહોતો આવતો પણ આજ આવી ગયો એવું આસમાન તો ચોખ્ખું થઈ ગયું હાવ બોલો થોડોક વરસાદ મને જીવતી વાયો અને આસમાન ચોખ્ખું થઈ ગયું હું તો હજુ રહ્યો ને ઉઠ્યો અને જોયું મેં તો ખાલી એટલું ખબર છે કે રાતે આ ખાટલા હતા ને મારા તો ખાય ઉઠે ને ઘરમાં જીવ મને એટલી ખાલી ખબર બીજી મને કંઈ ખબર જ નહીં જ્યારે વરસાદ આવે શું આવે કેમ કે મને ઊંઘ એટલી આવતી હતી ને કે કંઈ હું જોઈ જ નહીં અત્યારમાં ઉઠ્યો પછી ખબર પડે કે ભાઈ હવે વરસાદ આવી ગયો છે હવે પણ જેટલો વરસાદ થાય ને એવું ચેવું મસ્તી કરીને બ્લોગ બનાવવાની બહુ મજા આવશે અને વાતાવરણ જેવું ખબર બધું આમ લીલું લીલું મસ્તી કરીને વર્તાશે કેમ કે હવે ચોખ્ખો દિવસ થઈ જશે હાવ ચોખ્ખો બહુ મજા આવશે અને ભાઈ રહ્યું ને હજુ તો હું ઉઠ્યો ને તો મારા બાલ કેવા ખબર હાવ ઓલા થઈ જાવ અને ભાઈ હજુ મારે એક્સરસાઇઝ કરવાની બાકી એમ કે એક્સરસાઇઝ તો એટલી બધી બુક કરતો નહીં એમ કે થોડીક રનિંગ કરું તો ઉઠક બેઠક 1-2 પુશઅપ કરું એમ કે બહુ કરતો નહીં પણ શરૂઆત સારી હું અત્યારે જો કોઈ બાઇક ગાઈસ નહીં લાવ્યો હું રહ્યો ને અત્યારે ઠેઠ ઘરે છે ને ચાલીને આવ્યો અહીંયા કઈ અરે રહ્યો ને મને આર્યો રસ્તો બેસી લાગે મસ્તિકાનો આ કને મસ્તિકાનો ચીલો હોય એટલે વિચાર્યું હોય કે આ એક્સરસાઇઝ કરીએ હવે કિસી કા બાટલા ઓર એ ગયા પહેલાં જો થોડીક એક્સરસાઇઝ કરી નાખો હું અત્યારે રહ્યો ને કંઈક આટલી એક્સરસાઇઝ કરી એમ કે વધારે થાય નહીં થોડી ઘણી એક્સરસાઇઝ કરીને અત્યારે રહ્યો ને થોડા ઘણા બાળક કંઈ વાવે ને એ મને પૂછશે કે આવશું તો કેમેરાનું પકડ્યું એટલે હવે હું એક્સરસાઇઝ નહીં કરતો હવે ડાયરેક્ટ જેવો દે ઘરે અત્યારે ભાઈ રહ્યો ને મને એક બાયક મળી કરે બાયકમાં જવું પડશે આપણા પાડોશીનું જ બાયક છે જો હું અત્યારે રહ્યો નાના બાયકમાં આવ્યો તો જોયો ભાઈ હું અત્યારે રહ્યો ને ઘરે પહોંચી ગયો અને અત્યારે મને ભૂખ લાગી ને તો અત્યારે બધા ખાવા બેસી ગયા એટલે મારા ઓલે નહીં બધા સ્પેશિયલ ખાવા જ બેસે શું ભાઈ ગાયના સિંગડા છે મોટા ગાય માતા અત્યારે 6 વ્યૂઝ ને 4 લાઈક ઘરના લોકો જોતા હોય આપણે થંબનેલ તો એવું જ છે 11 મિનિટ થઈ ગાય માતા આમ જતા રહું થઈ રહે તારે હે જ જોઈને નરમ નરમ ખાવી રોટલી કેમ હા આવી હોય ખાઈ લેવાય હા બધા બ્લોગ જોવા આમ જો અને ભાઈ અત્યારે તો મેં રહ્યું ને ખાઈ લીધું અને હું રહ્યો ને રોજ રાતે બ્લોગ એડિટ કરી નાખું મતલબ માનો કે આજ મેં બ્લોગ બનાવ્યો રાતે એડિટ કરીને અને હરખું કમ્પ્લીટ કરીને સૂઈ જવું અને તમે રોજ જોશો ને તો હટ થંબનેલ નહીં હોય મતલબ જે ફોટા ઉપર જે થંબનેલ હોય ને કેમ કે જો આવી રીતના કંઈક થંબનેલ હોય કેટલાય વિડીયોને એવા થંબનેલ હશે એવા હવારમાં થંબનેલ નહીં આવતા હોય એટલે હું રહ્યો ને આજે હું તમને બતાવીશ કર્યો ને હું અત્યારે થંબનેલ બનાવું રાતે જો આખો દિવસ હું બ્લોગ બનાવું રાતે એડિટ કરું રાતે સૂઈ જાઉં અને પછી હવારમાં થંબનેલ બનાવીને હવારમાંથી જ નાખું બધા વિડીયો અડધા પડધા જોઈ લે ને પછી હું વિડીયો નાખું કેમ કે તમે જોશો ને તો સવારમાં થંબનેલ સારા નહીં અમુક મોઢું આમ કરી રહેશે નામ કરી રહેશે હું થંબનેલ અત્યારે બનાવવાનું ચાલુ કરું પછી એટલે રહ્યું ને મારે હજુ તો આખું થંબનેલ એડિટ કરવાનું બાકી છે હજુ હું માઇન્ડમાં વિચારું કે કેવી રીતના થંબનેલ બનાવું શું બનાવું પછી હું થંબનેલ યુટ્યુબની અંદર નાખીશ કેમ કે અચાનક હું એડિટિંગ ને થંબનેલ ભેગું કરું છું તો ઘણું બધું ભેગું થઈ જાય એટલે તો હું રહ્યું ને હવે અત્યારે હું થંબનેલ એડિટ કરવા બેસી હવે વિડીયો ને એવું તો થઈ ગયું કમ્પ્લીટ હું આની અંદર બનાવવાનું થંબનેલ આ ફોનની અંદર
ભાઈઓનું થંબનેલ બનાવતા મારું આંખો આવલી થઈ ગઈ, કેમ કે ચાંદનો અત્યારે કેટલા વાગે ખબર નહીં, પણ મેં થંબનેલ બનાવી નાખ્યું સક્સેસ, સમજી લો. આવું કંઈક બનાવ્યું અત્યારે મેં, આવું કંઈક લીલું તીર લગાવ્યું છે, પછી આ લગાવ્યું, મેં આ રીતના કર્યું, પાછળ બોલું લગાવ્યું છે. આવું તો મેં કેટલું બધું કર્યું, ખાલી જો હાલી ગયું યાર લીલો કલર. આમાં મેં કેટલું બધું હજુ કર્યું છે, હજુ તો ઘણું બધું બાકી જ છે, હજુ આ તો અધૂરું જ કામ છે. એટલે જ આપણું થંબનેલ બહુ મોડું આવતું હોય, હું રાતે વિડીયો એડિટ કરીને અને યુટ્યુબમાં નાખી દઉં, અને પછી થંબનેલ તો રહ્યો સવારમાં આ રીતના બનાવતો હોય છું. એટલે હજુ તો મેં વ્લોગ બીજો બનાવ્યો જ નહીં, હજુ તો વિચાર કરો હજુ થંબનેલ જ બનાવવું, હજુ બ્લોગ ચાણા બનાવીશ, હજુ બીજો બ્લોગ, મતલબ થંબનેલ પતે પછી બીજો બ્લોગ બનાવ્યું. શું કહે હે બીજી વખત કહેજો મુકેશ છૂટો ફોન હા એમ કરના સામે રહેવું ને. બસ આ તો અમે બે રહ્યા ને ગમે તેને મસ્કરી કરતા હોય, એ ગમે તેને સૂતો હું મસ્કરી કરતો એવી તમે પછી મસ્કરી જબર કર્યો રોહિતને. તો આપકો હાઈ હોપ કે તમને જો થંબનેલ બનાવવાની ખબર પડી હશે કે કેવી રીતના થંબનેલ બનાવવું, એમ કે આટલી પ્રોસેસર અંદર લાગે છે. હજુ તો મેં તમને સ્ટેપ બાય સ્ટેપ તો સમજાવ્યું જ નહીં, એ તો હું તમને ના બતાવ્યું, કેમ કે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો છે, તમે જોઈ શકો કે થંબનેલ કેવી રીતના બનાવવા. હું તો ખાલી આમ તમને કહું કે આવી રીતના થંબનેલ બનાવું. ખાલી આપણો સેટઅપ તો જો ભાઈ સાહેબ, અશોકનો ફોન મેં અહીં લગાવેલો હતો આવી રીતના, મારું કવરને તો એસી તેસી હો ગઈ ભાઈ. હવે કોનો ફોન આવ્યો, કોકનો ફોન આવ્યો હમણાં જ જેવું. શું પકો શું કરો કમર લગાવવાનું હરો લગાવી દઈએ. અત્યારે પપ્પા શું કહે કે પહેલાં બાયણું લગાવી દઈએ, હવે બાયણું તો આ નહીં રાખ્યું, નહીં શું કરે ખબર, ડીશું હારવા મળ્યા. અત્યારે તું રહ્યો ને અડધી પડતી ડીશું હારીને આવતી રહ્યું, હવે પહેલાં બધી ડીશું હારી જ નાખું. ફાઇનલ ગાઈસ હવે મેં આપણે બધી ડીશું ગોઠવી નાખી, 12 પાટે ગોઠવી નાખ્યા, અને આ કેવો મસ્ત કાં લાગે. હવે હું આને પેશે સડી કે અહીંથી ઉપર. આજ તો નકરો પૂરું થઈ રહ્યું, નકરો વરસાદ આવશે ખરો. આજ રાતે થોડો ઘણો આવ્યો હતો ને ત્યાં જ આવશે ખરો. 12 વાગ્યાને 30 મિનિટ થઈ જાય, કંઈ ખબર જ નહીં પડતી કેટલા વાગ્યા બોલો. હવે ખાવાનું થઈ ગયું, મને તો કંઈ ખબર જ નહીં, હું તો જોયું ને આડું નવું મસ્ત છું, ત્યાં ખાવાનું કમ્પ્લીટ થઈ ગયું. અને અત્યારે તો શીનું શાક હે દૂધી ખોટી બુદ્ધિ ના આવે તો બુદ્ધિ આવે. હા તો ભાઈ આજ તો ઓલા કણ કારીગર એટલા ગીત વગાડ સમજો, નરેશ કનુરિયાના વગાડ જ કરે છે. અત્યારે ઓલા એટલું ટેપ વગાડ કે નકરો સૂર થાય. હું અત્યારે અહીંયા આવીને બેઠો અને હવે રહ્યો બ્લોગને આ જ અંત કરી દઉં. મેં હવનની વાત જોઈ વરસાદ આવશે બનામ છું, આસમાન હાવ ખુલ્લું જ રહ્યું. તો આઈ હોપ કે એવો લોક તમને પસંદ આવ્યો છે. જો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ પર ન તો સબસ્ક્રાઈબ કરજો. મળ્યું છે તમને નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય.